જૈન મિત્રો, આપણી ગુજરાતી કહેવત થૂકેલું છાંટું, આ કહેવત અત્યારે ગુજરાત રાજ્ય સરકાર ઉપર ખૂબ બખૂબી લાગુ પડે છે. કારણ કે હમણાં આપણે હેલ્મેટનો જે નિયમ રાજકોટની અંદર ઠપકાર્યો હતો અને 3 જ કલાકની અંદર રેકોર્ડ બ્રેક 12 લાખ રૂપિયાનું ઉઘરાણું કરી લીધું હતું. પછી જ્યારે ધારાસભ્યોને એવું થયું કે અરે આ તો પ્રજાએ જો આવી રીતે લૂંટી લેવું આપણે, તો હમણાં પછી આવતા 2 વર્ષમાં ચૂંટણી આવે છે વિધાનસભાની 2027માં, ત્યારે આવડા કદાચ આપણી પાસે સત્તા લઈ લે તો પછી પાછા મલાઈ ક્યાં ખાવા જવું. એટલે એની પાછા તેણે ધારાસભ્યો રાજકોટના આવી અને ગૃહમંત્રીને વિનંતી કરી કે આ બહુ ખોટું થઈ રહ્યું છે, આમાં કંઈક રાહત થાય એવું કરો. એટલે તરત જે કાયદો ઘડ્યો હતો, જે નિયમ બનાવ્યો હતો, એ થૂકેલું કહેવાય ને છાંટવાનું, એવી રીતે લબડાક દઈને છાંટવાનું ચાલુ કર્યું કે ભાઈ હવેથી હેલ્મેટ માટે લોકોને દંડ નહીં કરવામાં આવે, ખાલી ગુલાબનું ફૂલ આપી અને એને ગાંધીગીરી કરવામાં આવશે. તો તમારે ગાંધીગીરી નથી કરવી. અમે તો એવું કહીએ છીએ, તમે સ્થળ ઉપર જ્યાં પણ હેલ્મેટ વગેરેના પકડાય એની પાસેથી જે લીગલી મેં હેલ્મેટ લીધું છે ને તો 350 રૂપિયાનું આવ્યું છે, એમાં ISIનો માર્કો પણ માર્યો છે. હવે એ ડુપ્લિકેટ હોય કે ઓરિજિનલ હોય એ તમને ખબર જ હોય ને, કારણ કે તમે બધું ડુપ્લિકેટ કરવા જ બેઠા છો. એટલા માટે તમે એની પાસેથી 350 રૂપિયા લઈ અને સ્થળ ઉપર એને હેલ્મેટ આપતા થઈ જાઓ, તો પણ આ તમારો નિયમ, તમારો કાયદો એક યોગ્ય કહેવાય. પણ તમે ખાલી જનતાને ડરાવીને તમારા ખિસ્સા ભરો છો ને, એ એક ખોટું છે. કારણ કે હવે તમે ગમે એટલું થૂકેલું છાંટશો ને તો પણ 2027માં આ વખતે તમારો વારો નથી આવવાનો, એ પાકું છે. બરાબર? એટલે તમારે જેમ થૂકેલું છાંટવું એમ છાંટ્યા કરજો. જનતાના બુલંદ અવાજ માટે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ અશોકજી બલ્લર સાથે. જય હિન્દ, જય ભારત.